પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં કીર્તિ પટેલ ફરી એક વખત મોટા વિવાદમાં આવી છે। મૃગીકુંડમાં ઘૂસી કીર્તિ પટેલે સ્નાન કર્યું। સાધુ સંતોની વચ્ચે કીર્તિ પટેલે સ્નાન કરતા વિવાદ। કીર્તિએ ભગવો પહેરીને શાહી સ્નાન કર્યું। મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોમાં નારાજગી વ્યાપી છે। એક વિડીયો સામે આવ્યો છે જેમાં કીર્તિ પટેલ અહીં શાહી સ્નાનમાં સહભાગી થઈ છે અને તેનું કહેવું એમ પણ હતું, એ નિવેદન પણ સામે આવ્યું છે જ્યારે તે મીડિયા સાથે દાદાગીરી કરતી હતી અને તેનું કહેવું હતું કે ભગવો પહેરીને હું સ્નાન તો કરીશ જ। આપ આસપાસ જોઈ રહ્યા છો સાધુ સંતોની હાજરી છે અને તેમની વચ્ચે ભગવો પહેરીને કીર્તિ પટેલ ત્યાં પહોંચે છે, ડૂબકી લગાવે છે। આ આસ્થાની ડૂબકી એટલા માટે સવાલ ઉપજાવે છે કારણ કે અહીં મીડિયાને જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી। મીડિયાને કવરેજ નહોતી કરવા દેવામાં આવ્યા અને ત્યારબાદ કીર્તિ પટેલનો આ વિડીયો વાયરલ થયો છે। કીર્તિ પટેલે ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ કર્યું। મીડિયા સાથે તેણે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે। જ્યારે અમારા રિપોર્ટરે સવાલ જે પ્રકારે વિવાદ છંછેડાયો છે, કીર્તિ પટેલ છે તેમણે સ્નાન કર્યું અને ત્યારબાદ અભિવાદન કીર્તિબેન રોકી લ્યો, રોકો મીડિયાવાળાને, સનાતની છો ને, હવે સનાતની છો તો શું કહેશો? તમ કહેતો હોય તો કાલ ભગવાઈ પહેરી લે પણ સ્નાન તો થશે। તો કીર્તિ પટેલના શબ્દો છે કે કાલે કહેતા હોય તો મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલે કઈ રીતે દાદાગીરી કરી તેના અંશ આપે સાંભળ્યા। કીર્તિ પટેલે મીડિયા સાથે દાદાગીરી કરી। સ્નાન બાદ કીર્તિ પટેલે જે નિવેદન આપ્યું તે પણ તમે સાંભળી ચૂક્યા છો। તેમનું કહેવું હતું કે હું સનાતની છું, હું તો સ્નાન કરીશ જ। મીડિયાને કવરેજ માટે સતત ના પાડવામાં આવી, પરંતુ કીર્તિને કોણે આમંત્રણ આપ્યું તેને લઈ સવાલ ઉઠી રહ્યા છે। સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપિકા, ભવનાથના આ મેળાને લઈને ખૂબ જ ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાળુઓ ભાગ લેતા હોય છે, બીજી તરફ સાધુ સંતોનો પણ અહીં જમાવડો હોય છે અને એવામાં આવા વ્યક્તિની અહીં હાજરી અને ઉપરથી દાદાગીરી શું સંદેશ આપશે? બિલકુલ, સંતો અને કહી શકાય કે તપોભૂમિ છે આ જુનાગઢની ધરતી, ભવનાથની ધરતી અને ગિરનારની ધરતી, ત્યારે આ પ્રકારનું નિવેદન અને તેમાં પણ મીડિયા સાથે દાદાગીરી કરવી તે ખૂબ જ અભદ્ર વર્તન કહી શકાય। આ પ્રકારનું નિવેદન જે સામે આવ્યું છે, વાયરલ વિડીયો થયા છે જેમાં કહેવામાં આવ્યું છે કે કેમેરો તોડી નાખીશ, એટલે આ પ્રકારની દાદાગીરી મીડિયા સાથે પણ જો કરાતી હોય, એમાં પણ મૃગીકુંડની જ્યારે વાત આવે કે મૃગીકુંડની વાત પહોંચાડવા માટે કે શું થયું હતું, કેમ અહીં આવ્યા હતા અને મૃગીકુંડના સ્નાન બાદ જે વિવાદ સર્જાયો હતો તેની ઉપર તેમનું નિવેદન લેવાનું હતું, પરંતુ તેમણે તો અચાનક જ કેમેરો તોડી નાખીશ, મીડિયા શા માટે મારી પાછળ આવે છે, મીડિયા પાસે કેમ મને કેમ ટાર્ગેટ કરે છે, આ પ્રકારના જે નિવેદન આપે તેને કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। બીજી તરફ કોમલ, મૃગીકુંડમાં સ્નાન કરવાની બાબત છે તે વિવાદ છે, તે વિવાદ ઊભો થયો કેવી રીતે? તો મૃગીકુંડમાં જે સંતો છે તેમણે જ જણાવ્યું, તેમણે જ કલેક્ટરને જાણ કરી। કલેક્ટરે 2 મહિલા પોલીસને બોલાવી, 2 મહિલા પોલીસ દ્વારા કીર્તિ પટેલને બહાર કાઢવામાં આવી। આખો સિલસિલો થયો, લગભગ 12 થી 12:30 આજુબાજુ આખો વિવાદ ઉભો
થયો અને ત્યારબાદ જ્યારે કીર્તિ પટેલનું નિવેદન લેવું અનિવાર્ય છે, શું થયું હતું તે જાણવું અનિવાર્ય છે, પરંતુ જે જાણવા માટે પ્રયત્ન કરતા તેમણે સીધા ભાગવા માંડ્યા, કઈ વાતચીત ન કરી, અને વાતચીત કરી તો ઠીક છે પરંતુ કેમેરો તોડી નાખીશ તેવા પ્રકારની દાદાગીરી વાળો વિડીયો સામે આવ્યો છે. એટલે આ પ્રકારનું વર્તન છે બિલકુલ સાખી ન લેવાય, અને આ પ્રકારના વર્તન માટે ખાસ કરીને જે કીર્તિ પટેલ છે તેમણે પણ પોતે વિચારવું જોઈએ કે આ પ્રકારનું વર્તન ન કરી શકાય. અને મહત્વની વાત એ છે કે મૃગી કુંડમાં સ્નાનની બાબતની અંદર જે સંતો મહંતો છે તેઓ 3 અખાડાના મહંતો છે તેઓ હજુ વાતચીત કરી રહ્યા છે આ મામલે શું કરવું જોઈએ નાગા સાધુઓ સાથે. જ્યારે કીર્તિ પટેલ મૃગી કુંડમાં તેમણે સ્નાન કર્યું તો તે બાબતે પણ હવે ચર્ચા કરવામાં આવશે. બીજી વાત કે મંદિર છે કલેક્ટર હસ્તક છે, એટલે જિલ્લા કલેક્ટર પણ આ બાબતે તેમણે તપાસના આદેશ આપ્યા છે. મહત્વની વાત એ છે કે તેઓ કોની સાથે આવ્યા હતા, કોની મદદગારી હતી, તે તમામ બાબત ઉપર હજુ ક્વેશ્ચન માર્ક છે અને હજુ તપાસ થઈ રહી છે. કોમલ. દીપિકા, જ્યારે કીર્તિ પટેલ ત્યાં પહોંચ્યા હશે, આપણે એવું માની લઈએ કે તેઓ ભક્તિમાં ઓતપ્રોત હશે અને ભક્તિમાં તેમને એ ખબર ન પડી કે તેઓ જે કરી રહ્યા છે ત્યાં મીડિયાને પણ કવરેજ માટે પરવાનગી નથી, અન્ય કોઈ વ્યક્તિને પણ નથી, તો તેઓ જતા પણ રહ્યા હોય. પરંતુ જ્યારે માણસની ભૂલ હોય, વ્યક્તિની ભૂલ હોય તો મૌન રહેવું જોઈએ. પરંતુ કીર્તિ પટેલને તો ત્યાં પણ આકરા તેવર બતાવવાના છે, ત્યાં પણ મીડિયા સામે દોષનો ટોપલો ઢોળવાનો છે, ત્યાં દાદાગીરી કરવાની છે. એટલે આ બધું શું છે? બિલકુલ બિલકુલ. અને આ પ્રકારનું જે નિવેદન સામે આવ્યું, સૌ પ્રથમ તો એક ખૂબ જ અભદ્ર નિવેદન કહી શકાય કે કેમેરો તોડી નાખીશ, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. પરંતુ મુદ્દો એ નથી. મુદ્દો એ છે મીડિયા માત્ર સામાજિક જવાબદારીના આધારે ન્યૂઝ 18 ગુજરાતી અહીં જુનાગઢ કવરેજ કરવા અમદાવાદથી ટીમ આવી છે. જુનાગઢ કવરેજ કરવા જ્યારે આવતી હોય, જુનાગઢના મહામેળાની અંદર છેલ્લા 2018થી હું કવરેજ કરી રહી છું કોમલ, અને 2018થી આજે 2026ની વાત કરવામાં, આટલા વર્ષો દરમિયાન ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ સામાન્ય વ્યક્તિ છે તે મૃગીકુંડમાં સ્નાન કરતા મેં જોયું નથી. પરિસ્થિતિ એ છે કે નાગા સાધુઓ છે તે સૌથી પહેલા વિધિ વિધાન રીતે ખાસ કરીને 3 અખાડાના જે મહંતો છે એકત્ર થાય છે, રાહ જોવાય છે, અને 11:39 તેઓ શરૂઆત કરે છે, પહેલો પગ મૃગી કુંડમાં ડુબાડે છે, અને ત્યારબાદ ખાસ કરીને તમામ સાધુઓ છે તેઓ સ્નાન કરતા જોવા મળતા હોય છે. આ વિધિવત પરંપરા છે. બીજી એક વાત, એવું પણ કહેવામાં આવે છે કે આ નાગા સાધુઓની રવાડીની અંદર એક જીવ એવો હોય છે કે જે શિવજી જાણે કે હોય, તેઓ દરેકને આભાસ થાય એક જીવ છે, એક સાધુ છે, ગાયબ પણ થઈ જાય છે તેવી લોકવાયકા પણ છે. હવે આ તમામ વાત મૃગી કુંડની વાત છે, પરંતુ આ મૃગી કુંડની અંદર આ પવિત્ર સ્થાન ઉપર જ્યારે કીર્તિ પટેલ પોતે સ્નાન કરી રહ્યા હોય તો મુદ્દો સંતો મહંતોએ ઉપાડ્યો છે. દીપિકા, આપની પાસે આવીશું. અત્યારે આભાર તમામ જાણકારી આપવા માટે. સાધુ સંતોની સુરક્ષાને લઈને પણ મોટી ચૂકના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સાધુઓ વચ્ચે કેવી રીતે કીર્તિ પહોંચી તે એક સવાલ. 2 આઈ કાર્ડ ધારક વ્યક્તિ કીર્તિ સાથે હતા તેવી જાણકારી છે. શું 2 વ્યક્તિ કોઈ સંત હતા? એ સંતોના ઈશારે કીર્તિ પટેલ અહીં પ્રવેશી શાહી સ્નાનમાં તે સહભાગી થઈ. શું કહે છે શાહી સ્નાનના નિયમ? શું કીર્તિ પટેલ સામે કોઈ કાર્યવાહી થશે? શું સંતો સાથે સ્નાન કરવા અંગે કાર્યવાહી થશે? સાધુના કપડા પહેરીને મગગી કુંડમાં સ્નાન કરીને મગગી કુંડને ગંદુ કરવા માટેના કોશિશ કરે છે, ત્યારે બહુ દુઃખ થાય છે. પણ હું તંત્રને સાધુવાદ આપીશ કે આ વખતે સાધુ સંતોને ભેદમાં જે અમુક લોકોએ આવ્યા હતા, તંત્ર એને પકડીને બહાર કાઢ્યા છે. તો કહેવાય છે કે માણસ પોતાની પ્રકૃતિ ના ભૂલે. ભલે આ પવિત્ર ભૂમિ પર કીર્તિ પટેલ આવી હશે, પરંતુ તેમ છતાં પણ તેણે જે અણછાજતી ભાષાનો ઉપયોગ કર્યો છે તે એ જ પુરાવો આપી રહ્યો છે કે સતત તેના માથા પર રોષ સવાર છે. પોતાની કોઈ ભૂલનું તે ક્ષમા પ્રાર્થી પણ નથી. કીર્તિ પટેલ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર વિવાદમાં આવ્યા છે. ભવનાથ મૃગીકુંડમાં મહિલા પીઆઈએ સ્નાન કર્યું, શર્ટ પેન્ટ પહેરી ડૂબકી લગાવી. મૃગીકુંડમાં સાધુ સંતો સિવાય કોઈ સ્નાન ન કરી શકે. પીઆઈ જયશ્રીબેન વરિયાનો આ વિડીયો વાયરલ થયો છે. ફક્ત કીર્તિ પટેલ અને પીઆઈ જ નહીં, પરંતુ અનેક સિવિલિયન્સે પણ સ્નાન કર્યું છે. તો જ્યારે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થાના દાવા થતા હોય તો આખરે કઈ રીતે આ પ્રકારની ચૂક થઈ જાય છે? સાધુ સંતોની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે આખરે કઈ વ્યવસ્થા કરવામાં આવી. આ વ્યવસ્થાઓને લઈને ઘણા સમયથી દાવા કરવામાં આવી રહ્યા હતા
કે અમે આટલા ત્યાં સુરક્ષા જવાનો તૈનાત કર્યા છે, અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે, પરંતુ હકીકત આ વિડીયો જણાવી રહ્યા છે। સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અમાર, એક મહિલા પીઆઈએ પણ સ્નાન કર્યું છે, અન્ય સિવિલિયન્સે પણ સ્નાન કર્યું હોવાની જાણકારી છે, શું આરોપો મૂકવામાં આવી રહ્યા છે? ચોક્કસ દીપા, જે રીતે મહાશિવરાત્રીના પર્વે સૌથી મહત્વનું હોય છે મૃગી કુંડમાં સ્નાન, એ ફક્ત સાધુ સંતો જ છે તે કરતા હોય છે અને વર્ષોથી આ સ્નાન છે તે સાધુ સંતો કરતા આવે છે। પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જોવામાં આવે છે કે સાધુ સંતોની સાથે જે તેમની સાથે રવાડીમાં જોડાયેલા જે લોકો હોય છે, તેમના સેવકો હોય છે, તે પણ આ સ્નાનની અંદર જોડાતા હોય છે। ત્યારે ગઈકાલે કીર્તિ પટેલે આ મૃગી કુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો છે, તો તે બાદ વધુ એક વિડીયો આવ્યો છે જેની અંદર જે મહિલા પીઆઈ છે જયશ્રીબેન વરિયા, જે પી વરિયા કે જે પણ શર્ટ અને પેન્ટ પહેરી અને આ જે મૃગી કુંડ છે તેમાં સ્નાન કરી રહ્યા છે। હાલ જે સંસારીઓ છે તે આ મૃગી કુંડમાં સ્નાન કરી રહ્યા છે તેવા અનેક વિડીયો છે તે વાયરલ થયા છે ને તેને લઈને વિવાદ સર્જાયો છે। બીજી તરફ કીર્તિ પટેલનું જે વર્તન હતું મહિલા પોલીસ સાથે પણ તેણે ગેરવર્તન કર્યું ભવનાથ મંદિર પાસે। જ્યારે ઇન્દ્ર ભારતી મહારાજને ખબર પડી કે કીર્તિ પટેલ સ્નાન કરે છે ત્યારે ઇન્દ્ર ભારતી મહારાજે પહેલા કલેક્ટર પાસે ગયા, એસપીને કહ્યું અને બાદમાં એસડીએમએ પોલીસની ટીમ બોલાવી અને કીર્તિ પટેલને બહાર કાઢી અને બાદમાં પોલીસ તેને ભવનાથ મંદિરના ગેટ સુધી કીર્તિ પટેલને લઈ ગઈ। ત્યારે કીર્તિ પટેલ ઉશ્કેરાઈ અને પોલીસને કહ્યું કે હું કઈ આરોપી નથી, તમે અહીંથી ઉપરો, એવા ગેરવર્તન કર્યા છે ને હાલ આ જે કીર્તિ પટેલ છે તે ફરી એકવાર વિવાદમાં આવી છે। જોવાનું રહ્યું સાધુ સંતો દ્વારા કઈ રીતનો નિર્ણય લેવાય છે અને કઈ રીતના તેની સામે કાર્યવાહી થાય છે। મહત્વનું એ છે કે કીર્તિ પટેલ રવાડીમાં કોના રથમાં હતી, કોના સેવક તરીકે આવી હતી, મહત્વનું છે કે એ સેવક બનીને આવી, સાધુના વેશમાં આવી, પરંતુ કોની સાથે, કોના રથમાં, કયા મહામંડલેશ્વર કે કયા સાધુ સાથે આવી, એક મહત્વનું છે। દીપા, આભાર અમાર જાણકારી આપવા માટે। તો પહેલા તો કીર્તિ પટેલનો વિડીયો સામે આવ્યો જેણે શાહી સ્નાનમાં ભાગ લીધો, જ્યાં સાધુ સંતો સ્નાન કરી રહ્યા હતા તે ત્યાં ઘૂસી આવી। બીજી તરફ મહિલા પીઆઈનો પણ વિડીયો આવ્યો છે, એક સિવિલિયન પણ શાહી સ્નાનમાં સ્નાન કરતા નજરે પડ્યા। આ આખા વિવાદને લઈને એમએલએ સંજય કોરડિયાનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ। રવેડી પૂર્ણ થયા પછી તમામ સાધુ સંતો મૃગીકુંડની અંદર શાહી સ્નાન કરતા હોય છે અને એ પરંપરા સંતો એમાં સ્નાન કરવાની પરંપરા છે। એટલે કાલે સાધુના સ્વરૂપમાં એના કપડાની અંદર જે રીતે બનાવ બન્યો છે એ બનાવ ગંભીર છે અને એની અંદર જે પણ જોગવાઈ મુજબ કાર્યવાહી કરવી જોઈએ એમના માટે તંત્રને, કલેક્ટરશ્રી અને એસપીસીને કીધું છે કે એની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। આગળ વધી હવે મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થતા લોકોની ઘર તરફ વાપસી। ભવનાથ તળેટીમાં ટ્રાફિક જામ, વાહનોની લાંબી કતારો લાગી। 5 દિવસ દરમિયાન 25 લાખ શ્રદ્ધાળુઓએ મેળો માણ્યો। ગત મોડી રાત્રે મેળાની પૂર્ણાહુતિ થઈ। વહેલી સવારથી વતન પરત ફરતા શ્રદ્ધાળુઓ જુઓ કઈ રીતે વાહનોની કતારો લાગી છે। જથ્થાબંધ વાહનો આપ જોઈ રહ્યા છો। સમાચાર અમદાવાદથી, જ્યાં શાળાઓને ઈમેલથી ધમકીનો મામલો સામે આવ્યો। અમદાવાદ શહેર ડીઓએ અપીલ કરી, શાળાઓને પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે। અફવા ન ફેલાય તેનું પણ ધ્યાન રાખવા સૂચના। વિદ્યાર્થીઓ, વાલીઓની સુરક્ષા પ્રાથમિકતા છે। સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા સૂચના આપવામાં આવી। એશિયા સ્કૂલે બેદરકારી દાખવી હશે તો તપાસ થશે। બ્લાસ્ટ અંગે મેલ મળવા છતાં ત્વરિત કાર્યવાહી ન કર્યાનો આરોપ મુકાયો છે। ખાસ કરીને જે સુરક્ષા પ્રોટોકોલ છે તેનું પૂરેપૂરું પાલન કરવા માટે તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલી છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓની, શિક્ષકોની અને ખાસ કરીને વાલીઓની આ સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હોય છે। એટલે તેને ધ્યાને લઈ તમામ શાળાઓમાં પોલીસ સઘન અત્યારે હાલ તપાસની કાર્યવાહીની ચાલુ છે। ખાસ આપના માધ્યમથી આ બાબતની માહિતી અમને મળે છે, અમે તપાસના આદેશ આપી એશિયા સ્કૂલમાં આ પ્રકારનો જો ઈમેલ મળ્યો છે તો એના પછી શું કાર્યવાહી કરવામાં આવેલી છે તે અમે જાણીશું। પોલીસને જાણ કરેલી છે કે કેમ આગળ ઉપર ખાસ ભય ન ફેલાય તે સૌથી અગત્યની બાબત હોય છે અને અફવા ન ફેલાય તે પણ બહુ અગત્યની વાત હોય છે। એટલે વાલીઓને ખાસ વિનંતી આપના માધ્યમથી કરીશ કે અફવાઓ ન ફેલાય। એશિયા સ્કૂલ્સમાં પણ જો આ પ્રકારે કોઈ કાર્યવાહી નહીં કરી હોય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। એશિયા સ્કૂલને ધમકી મળી હોવાના સમાચાર। સંત કબીર નવરંગપુરા શાળાને પણ ધમકી અપાઈ।
અમદાવાદની 15 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બપોરે 1 કલાક 11 મિનિટે બ્લાસ્ટ કરવાની ધમકી અપાઈ છે. સ્કૂલ સંચાલકોને આ મેલ મળ્યો છે. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ તપાસ કરવા માટે શાળાએ પહોંચી છે. અલગ અલગ સ્કૂલોને આ ધમકીભર્યો મેલ મળ્યો હોવાની જાણકારી. અમદાવાદની આ સ્કૂલો જેમાં સવારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. તાત્કાલિક વાલીઓને જાણ કરી દેવામાં આવી કે તેઓ પોતાના બાળકોને શાળાથી લઈ જાય, કેમ કે તેમને ધમકીભર્યો મેલ મળ્યો છે અને 1 ને 11 કલાકે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. તાત્કાલિક જ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસની ટીમો, ફાયર વિભાગના જવાનો, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમો પણ શાળાએ પહોંચી છે. સ્કૂલમાં આ પ્રકારની અને સ્કૂલ કરતા કોઈ પણ જગ્યાએ આ પ્રકારની જ્યારે થ્રેટનિંગ વોર્નિંગ મળતી હોય છે અથવા તો કોઈ મેલ દ્વારા એને પ્રોવોક કરવામાં આવે છે, ત્યારે સતત અત્યારે અમારા શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા એની જાંચ પડતાલ થઈ રહી છે અને કડકમાં કડક એક્શન જે કોઈ આ દુષ્પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હશે એના માટે સરકાર કોઈ પણ બાંધછોડ કરવા રેડી નથી અને કડકમાં કડક એક્શન લઈ અને એક સલામતી સૂચકતા રૂપે જળવાય એનો સતત પ્રયત્ન કરી રહી છે. અમદાવાદ શહેરની જુદી જુદી સ્કૂલોને અજાણ્યા ઈમેલ એડ્રેસ ઉપરથી મેલ મળેલા છે, જેમાં સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપેલી છે. આ અનુસંધાને શહેર પોલીસ કમિશનર સાહેબના અને ડીસીપી સાહેબના આદેશથી એસઓજીની જુદી જુદી ટીમો દ્વારા, સ્થાનિક પોલીસ દ્વારા, બીડીડીએસની ટીમો દ્વારા શહેરની લગભગ 14 થી 15 સ્કૂલોની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે વિધાનસભાના ઉપાધ્યક્ષની યોજાશે ચૂંટણી. વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે કોંગ્રેસના શૈલેષ પરમારે ફોર્મ ભર્યું છે. શૈલેષ પરમારે નિવેદન આપ્યું, લોકશાહીનું જતન થાય અને વિધાનસભામાં વિપક્ષનો રોલ રહે તે માટે ફોર્મ ભર્યું. ગુજરાતમાં ઉપાધ્યક્ષનું પદ કોંગ્રેસને આપવામાં નથી આવ્યું. આપ એ ભાજપની બી પાર્ટી છે. આપ પોતાને વિપક્ષ ગણતી હોય તો ચૂંટણીમાં ભાગ લેવો જોઈએ. ઉપાધ્યક્ષની ચૂંટણીની અંદર ઉચ્ચ પ્રણાલીઓ જળવાઈ રહે, લોકશાહીનું જતન થાય અને વિધાનસભાની અંદર વિપક્ષનો એક રોલ રહે, એ અનુસંધાનની અંદર કોંગ્રેસ હાઈકમાન્ડે મને આદેશ કર્યો હતો અને આજે ઉપાધ્યક્ષનું ફોર્મ પણ મેં ભર્યું છે અને આજે એની ચૂંટણી પણ છે. સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી પાર્ટી છે. એમની બી ટીમ તરીકે કામ કરે છે. ત્યારે જો પોતાની આમ આદમી પાર્ટી પોતાને વિપક્ષમાં જો ગણતી હોય તો 100% એમણે કોંગ્રેસ પાર્ટી સાથે રહીને આનો વિરોધ કરવો જોઈએ. ઉપાધ્યક્ષ પદ ચૂંટણીમાં આપ ભાગ લેશે નહીં. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી, ઉપાધ્યક્ષ પદ ચૂંટણીમાં અમે ભાગ નહીં લઈએ, અમે ચૂંટણીથી દૂર રહીશું. ઉપાધ્યક્ષની ચૂંટણી મામલે આમ આદમી પાર્ટીનું આ સ્ટેન્ડ. સંખ્યાબળ ન હોવાના કારણે કોંગ્રેસના જે ઉમેદવાર છે તે જીતી શકે એમ નથી. એવામાં શૈલેષ પરમારનું કહેવું છે કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અમે ચૂંટણીમાં ભાગ નહીં લઈએ. વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાગ લેવાની નથી. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે ભાજપ કે કોંગ્રેસ કોઈને પણ ટેકો આપવાના બદલે ચૂંટણીથી દૂર રહીશું અને આ ચૂંટણી પ્રક્રિયામાં અમે કોઈ પણ પ્રકારે સામેલ થઈશું નહીં. કોડીનારના દુધાણા ગામની સીમમાં શેરડીના ઊભા પાકમાં ભીષણ આગના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વીજ લાઇનમાંથી તણખા પડતા અચાનક શેરડીનો તૈયાર પાક જેમાં આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના ખેતરો પણ આગની ચપેટમાં આવી ગયા. કિશનભાઈ રાઠોડની જમીન પરથી વીજ લાઇન પસાર થાય છે, જ્યાંથી સ્પાર્ક થતા આગ લાગી. કિશનભાઈ રાઠોડની અંદાજે 160 ટન શેરડી બળી ગઈ છે. 5 લાખથી વધુનું નુકસાન થયું, જ્યારે હંસાબેન રાઠોડની 320 ટન શેરડી બળી. અંદાજે 11.20 લાખનું નુકસાન. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ખેડૂતો દોડી આવ્યા. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થયા. મેઘરજના વાઘોરાના જંગલમાં ભીષણ આગના સમાચાર. આગ લાગતા વિશાળ વનરાજી બળીને ખાખ. આગની ઘટના અંગે વન વિભાગને જાણ કરાઈ. વનકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો. અગાઉ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી. વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. સુરતમાં 1 રૂપિયા માટે યુવક પર જીવલેણ હુમલો કરાયો. સચિન વિસ્તારની આ ઘટના. કપડા ઇસ્ત્રી માટે 1 રૂપિયો વધારે માંગતા ઉશ્કેરાઈ હુમલો કર્યો. વિડીયોના આધારે પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં અસામાજિક તત્વો
કેટલા બેફામ બન્યા છે આ ઘટના તેનો પુરાવો આપી રહી છે. માત્ર 1 રૂપિયાની વાત શું હોય અને તેમાં એક યુવક પર જીવલેણ હુમલો કરાયો. સચિન વિસ્તારની આ ઘટના. કપડા ઇસ્ત્રી માટે 1 રૂપિયો વધારે માંગતા સામેવાળા વ્યક્તિ ઉશ્કેરાઈ ગયા અને હુમલો કર્યો. વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ છે. કઈ રીતે યુવકને મારવામાં આવ્યો. 1 રૂપિયા માટે થઈને આ આખી ઘટના બની, આખી વારદાત ઘટી. મારામારી કરતા આ વ્યક્તિ જુઓ, યુવક પર સતત માર વરસાવતો રહ્યો છે. અન્ય વ્યક્તિઓ આવે છે તેને રોકવાનો પ્રયત્ન કરે છે, તેમ છતાં પણ તે પીછેહટ કરવાનું નામ નથી લઈ રહ્યો. સીસીટીવીમાં આખી આ ઘટના જે છે તે કેદ થઈ છે. અને બીજી તરફ આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જ્યાં આ ઘાયલ યુવક જેને મારવામાં આવ્યો હતો. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, અસામાજિક તત્વો બેફામ બન્યા છે સુરતમાં, વધુ એક પુરાવો. બિલકુલ, સુરતના સચિન વિસ્તારની ઘટના છે. દીક્ષિત બંધુઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. કપડાની ઇસ્ત્રીમાં 1 રૂપિયો વધારે માંગતા આ લોકો ઉશ્કેરાયા હતા અને જોતજોતામાં યુવક પર હુમલો કરી દીધો હતો, જેને લઈને રાજ અભિષેક ની આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જો કે ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને આ મામલે તેને પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ શરૂ કરી છે. પણ 1 રૂપિયા જેવી સામાન્ય બાબતે જીવલેણ હુમલો કરવો અસામાજિક તત્વોની જાણે હવે સુરતમાં ફેશન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં થયેલી મારામારી મામલે પોલીસે 6 આરોપીની ધરપકડ કરી. આરોપીઓએ ભેગા મળીને 14 ફેબ્રુઆરીએ બપોરના સમયે ધર્મવાટિકાના 2 લોકોને માર માર્યો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી દ્રશ્ય ગોસ્વામી કારની લેવેચનો ધંધો કરે છે, જેથી ફ્લેટમાં ગાડી પાર્ક કરવા બાબતે તેની ફરિયાદ સાથે અવારનવાર બોલાચાલી અને ઝઘડો થતો હતો, જેની અદાવત રાખીને તેના મિત્રોને બોલાવી મારવામાં આવ્યો. પોલીસે અન્ય એક ફરાર આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. 7 આરોપીમાંથી 6 આરોપીને તાત્કાલિક પોલીસે ઝડપી પાડ્યા છે અને આજરોજ તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું અને અન્ય તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અને આ અગાઉ જે કારની પાર્કિંગ બાબતે જે બોલાચાલી થયેલ તેમાંથી જ બનાવ બનેલો છે, જેમાં રાયોટિંગ મારામારી હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે. જો તમને ટ્રેક્ટરમાં સવારી કરવી ખૂબ ગમતી હોય તો સાવધાન રહેજો. ઉત્તર પ્રદેશના આગ્રામાં એક દુર્ઘટના બની, જેમાં ટ્રેક્ટરમાં આગળ બેઠેલો વ્યક્તિ ઉછળીને રસ્તા પર પટકા. ખેડૂત ટ્રેક્ટરમાં જણસ ભરીને જઈ રહ્યો હતો. અચાનક રસ્તા પર પડેલા ખાડામાં ટ્રેક્ટરનું ટાયર ફસાયું કે ડ્રાઈવરની બાજુમાં બેઠેલો વ્યક્તિ ઉછળીને નીચે પટકાયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જોકે ટ્રેક્ટરમાં આગળ બેસેલા વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી હતી. યુપીના આગ્રામાં આ મોટી દુર્ઘટના ટળી છે. કઈ રીતે ટ્રેક્ટર સવાર નીચે પટકાયો તે જુઓ. ખાડામાં આ ટ્રેક્ટર પડ્યું હતું અને ત્યારબાદ અહીં જે સવાર વ્યક્તિ હતો તે નીચે પટકાયો. ઘટના ખરેખર રૂવાડા ઉભા કરી દે તેવી છે. જામનગરમાં રિક્ષા ચાલક અને સાયકલ સવાર વચ્ચે ટક્કર થઈ, જેમાં પૂરપાટ ઝડપે આવતી રિક્ષાએ સાયકલ સવારને અડફેટે લીધું હતું, જેથી રિક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં સાયકલ સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો. તેને 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો. ઘટના બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી અને રિક્ષા ચાલકને પકડી પાડ્યા હતા. મહેસાણાના અગોલ ગામમાં લગ્નમાં નોટોનો વરસાદ થયો છે. કડી તાલુકાના અગોલ ગામમાં ફરી એક વખત લગ્ન પ્રસંગે ચલણી નોટોનો વરસાદ થયો. કડી તાલુકા પંચાયતના સદસ્ય ઝુબેદાબેન ઇન્દ્રિશ જાદવના ભત્રીજાના લગ્ન પ્રસંગે વરઘોડામાં નોટનો વરસાદ થયો. વરઘોડા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. નોટ લેવા માટે લોકોએ પડાપડી કરી. અગોલ ગામ અગાઉ પણ આવા નોટના વરસાદના કારણે ચર્ચામાં રહી ચૂક્યું છે. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ધાર્મિક કાર્યક્રમના મંડપમાં 2 સિંહણ આવી ચડી. પ્લાસવા નજીકની આ ઘટના રાત્રિના જમણવારની ઘટના છે, જે દરમિયાન સિંહણો આવી ચડી. 2 સિંહણ જાણે પ્રસંગમાં હાજરી આપવા આવી હોય તેવો વિડીયો જુઓ.
3 દિવસ પહેલા આ ઘટના બની હતી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહેમાનોની સાથે સાથે આ 2 સિંહણની હાજરી પણ અત્યંત ચોંકાવનારી છે. જે હાજર લોકો હતા તેમાં ડરનો માહોલ વ્યાપ્યો હતો. જમણવાર ચાલી રહ્યો હતો તે દરમિયાન આ 2 સિંહણ અહીં આવી ચડી. સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અમાર, આમ તો સિંહોના આટા ફેરા જૂનાગઢમાં સામાન્ય બાબત છે, પરંતુ અહીં લગ્ન પ્રસંગમાં આ 2 સિંહણ આવી તો રંગમાં ભંગ પડ્યો હશે. દીપા, ચોક્કસ કે જે વિસ્તાર હતો એ સિંહોનો જે વિસ્તાર ગણાય છે, કારણ કે અવર જવર સિંહોની ત્યાં દરરોજ જોવા મળતી હોય છે. પરંતુ મહત્વનું એ છે કે રાત્રિના સમયે પ્રસંગ ચાલી રહ્યો હતો, એક ધાર્મિક પ્રસંગ હતો અને તેમાં 2 સિંહો અચાનક આવી ચડે છે. જમણવારનો સમય હતો, જમણવાર ચાલુ હતો અને સિંહો આવતા લોકો જમણવાર મૂકી અને ભાગ્યા હતા અને આ સિંહો છે તે આ મંડપની અંદર આટા મારતા જોવા મળ્યા હતા. હાલ તો આ સિંહનો જે વિડીયો છે તે 3 દિવસ પહેલા પ્લાસવા પાસે આવેલા ભોલેનાથ ગૌશાળા છે તેની આસપાસનો હોવાનું વન વિભાગના સૂત્રો દ્વારા માહિતી આપી છે. ત્યારે હાલ આ સિંહો દ્વારા કોઈને પણ ઈજા કે કોઈ નુકસાન પહોંચાડ્યું નથી તેવી પણ વિગતો પ્રાપ્ત થઈ છે. દીપા, આભાર અમાર જાણકારી આપવા માટે. સમાચાર મહેસાણાથી દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. પીવાના પાણીમાં જીવજંતુ જોવા મળતા લોકોમાં ફફડાટ. વિસનગરના આથમણાવાસમાં પાણીમાંથી જીવજંતુ મળ્યા. પીવાના પાણીમાં સાપના કણા જેવા જીવજંતુ મળ્યા છે. દૂષિત પાણીથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ. ગંદા પાણીની ફરિયાદ મળતા તંત્ર એક્શનમાં. પાલિકાની ટીમે સ્થળ પર તપાસ કરી છે અને કામગીરી શરૂ કરી છે.